ભુજ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચલાવવામાં આવેલી કોમ્બિંગ ડ્રાઇવ દરમિયાન ભુજ શહેર બી ડિવિઝન પોલીસ, એસઓજી તથા એલસીબીની સંયુક્ત ટીમે શેખ ફળિયા વિસ્તારમાંથી હથિયારો સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે રાજ ફર્નિચરની બાજુમાં આવેલા શેખ ફળિયામાં દરોડા દરમિયાન અલીશા કરીમશા શેખ રહે શેખ ફળિયું ભુજને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 21 છરી, 1 તલવાર, 1 ધારિયું, 4 કોયતા, 2 લોખંડના પાઇપ અને 2 લાકડાના ધોકા સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સરપટનાકા બહાર આવેલા શેખ ફળિયા વિસ્તારમાંથી રમજાન શાહ ઉર્ફે રમજુ કાસમ શાહ શેખને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી 1 છરી, 1 કુહાડી અને 1 ધારિયું કબજે કરવામાં આવ્યું હતું. પોલીસે બંને આરોપીઓ સામે હથિયાર ધારણ કરવા સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર કાર્યવાહી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન, એસઓજી શાખા અને એલસીબી શાખાના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની સંયુક્ત કામગીરી હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. મહેરબાન બોર્ડર રેન્જ આઈજીપી સાહેબ ચિરાગ કુરોડિયા સાહેબ તેમજ એસપી સાહેબ શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ નાઓની સૂચના અનુસાર શરીર સંબંધી ગુનાઓ આચરતા તેમજ નકલી સોના, નકલી નોટો વગેરે બાબતના ગુનાઓ આચરતા આરોપીઓ વિરુદ્ધમાં ભુજ જિલ્લામાં કોમ્બિંગ રાખવાની સૂચના કરવામાં આવેલ હતી. જે અનુસાર ગઈકાલે એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ, એસઓજી પશ્ચિમ કચ્છ ભુજ તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ હતું. જે કોમ્બિંગ દરમિયાન અલગ અલગ ગુનાના કુલે 7 આરોપીઓના ઘરે કોમ્બિંગ લોકલ પોલીસ દ્વારા કરવામાં આવેલી હતી. જેમાં અલગ અલગ ટીમો બનાવીને કોમ્બિંગ કરવામાં આવેલી હતી. જેમાં અલીશા શેખ જે શેખ ફળિયામાં રહે છે તેના વિરુદ્ધમાં અલગ અલગ ચીટિંગના તેમજ શરીર સંબંધીના ગુના દાખલ થયેલા છે. તેના ઘરની કોમ્બિંગ દરમિયાન ઝડપી તપાસ કરતા કુલ 31 જેવા હથિયારો જેમાં ધારિયા, તલવાર, છરી, લાકડાના ધોકા વગેરે મળી આવેલા હતા. જેની સાથે સાથે રમજાન શાહ શેખ જે પણ શેખ ફળિયામાં રહે છે તેના વિરુદ્ધમાં પણ સોના ચાંદીના ચીટિંગના બાબતના ગુના છે, શરીર સંબંધના ગુના છે. તેના ઘરમાંથી પણ કુલ 3 હથિયારો મળી આવેલા હતા. જેમાં ધારિયા, તલવાર, છરી વગેરે મળી આવેલ હોય. કોમ્બિંગ દરમિયાન કુલ અલગ અલગ રમજુ શાહ, બરકત અલી શાહ પઠાણ, સરફરાજ ત્રાયા, રમજુ શેખ વગેરેના ઘરની પણ ઝડપી કરવામાં આવેલ હતી. વગેરે કોમ્બિંગ દરમિયાન કુલ 34 હથિયારો મળી આવેલા હતા. જેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કુલ 2 ગુના દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ. તેની પૂછપરછ હાલમાં ચાલુમાં છે. વિશેષ જે પણ માહિતી મળશે એ ભવિષ્યમાં જણાવવામાં આવશે આ બાબતે.